કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં। અત્યારે છે ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે અને બીજું બધું કામ જે રેગ્યુલર ન હોય તો થઈ ગયું છે અને હજી કપડાં ને એવું તો બાકી છે। કામીસુબેન ને આજે છે કાળી ચૌદસ, તો તમને બધાને કાળી ચૌદસની હાર્દિક શુભકામના। અને મીસુબેન જો હમણાં તો વહેલા ઉઠી જાય છે, દિવાળી છે ને એટલે ઉઠી જાય છે ને? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે કાળી ચૌદસ છે, તમને બધાને કાળી ચૌદસને હાર્દિક શુભકામના। મમ્મી સાંજે રંગોળી બનાવી લીધી। અમે જો કાળી ચૌદસની આવી કંઈક રંગોળી બનાવી છે, કામીસુબેન? હા, અને કાળી ચૌદસ લખ્યું। હા, કાળી ચૌદસનું જો આવી રંગોળી બનાવી નાખી છે અને કાળી ચૌદસ એમ લખી નાખ્યું છે। આવી બનાવી છે। હવે કાલે છે દિવાળી અને પડવો તો જ્યારે થાય ત્યારે આજ વખતે પડવામાં તો વચ્ચે ધોકો જ છે, એટલે જોઈએ અમારા ગામમાં તો ધોકો કરે કે નહીં। દર વર્ષે 2 વર્ષથી આ વચ્ચે ધોકો આવે જ છે। ધોકો એટલે એક દિવસનો ગેપ, કે દિવાળી પછી એક દિવસનો ગેપ આવે પછી બેસતું વરસ આવે એમ। એટલે હવે તો જ્યારે અમારે તો બેસતું વરસ જે દિવસે થાય એ દિવસે આજે તો કાળી ચૌદસ છે। મીસુબેન ને જો વાડીએ જવું છે, હું હમણાં જેમ કહું છું એમ કે વાડીએ અમારે મોસમનું કામ ચાલુ જ છે એમ, દિવાળીને હારો એટલે મીસુબેનને જવું પડે મોસમનું કામ કરવા, વાડીનું કામ જવું પડે ને। તો હાલો મીસુબેન હમણાં વાડીએ જાય ને આપણે ઘરનું આપણું બીજું બધું કામ કરી નાખીએ। જો અત્યારે ઘડિયાળમાં 5:30 થઈ ગયા છે અને આજે સવારે મેં કીધું તેમ કે કાળી ચૌદસ છે એટલે અમારે જે નિવેદ કરવાનો છે કે કાળી ચૌદસના દિવસે બધાને ઘરે નિવેદ બનતા જ હોય એમ। તો જો મેં વડા બનાવી લીધા છે અને માતાજીની કડા બનાવી છે અને હજી તો લાપસી હોય, ખીચડી હોય, ચોખા હોય અને તલવટ, એટલા હજી બધા નિવેદ હોય। એટલે જો લાપસી ને ખીચડી તો અમે કાલે બનાવશું, આજ કોરા છુવારી લઈએ, આજે બનાવ્યા નથી। ચોખાઈ થઈ ગયા છે, તલવટ થઈ ગયા છે અને આટલા જો વડા બનાવ્યા છે ને 3 બાજરાના રોટલા બનાવી નાખ્યા છે અને હજી શાક બનાવવાનું તો બાકી છે એમ। તો હાલો આટલું આ બધું તૈયાર કરી લીધું છે, તો ફટાફટ શાક બનાવી લઉં, પછી આપણે નિવેદ છે એ જુવારી લઈએ। તો જો આજ વખતે દર વખતે મારી મમ્મી જ નિવેદ બનાવતા હોય, પણ આજ વખતે હજી મોસમ પૂરી નથી એટલે વાડીએ હોય, તો આજ વખતે જો આ નિવેદ બધાય છે એ મેં બનાવી નાખ્યા। તો હાલો આપણે બધું તૈયાર કરીએ ને પછી માતાજીને જુવારી લઈએ। તો તે સાંજ પડી ગઈ છે ને, જો મમ્મી રંગોળી તો કાલે સાંજે બનાવી લીધી હતી અને જો દીવડા મૂકવાનું દેખો બહુ મસ્ત આવે છે ને। અહીંયા તો કાળી ચૌદસનું એ તો હતું અને નામ લખ્યું હતું ને। અહીંયા જો મમ્મી હે ને યમદીપનું બધું તૈયાર કરી લીધું છે, હજી કરવાના બાકી છે। યમદીપમાં જો આવી રીતે કરવા, કાલે મેં બતાવ્યું હતું જ કે આવી રીતે આમ દીવડા કરવાના હોય। અને આ રંગોળીમાં જો અત્યારે આપણે દીવડા મૂક્યા ને તો રંગોળીનો દેખાવ છે ને બહુ મસ્ત આવે છે, સાંજે જ રંગોળી બહુ મસ્ત લાગે છે, કા મીસુબેન? અને મીસુબેન એ રંગોળી જોવા બેસી ગયા છે અને હાલો હું મારી યમદીપનું પૂજન કરી લઉં, કારણ કે આ ટાઈમે સંધ્યા ટાઈમે જ યમદીપનું પૂજન કરવાનું હોય। એટલે અત્યારે જો બારે દીવડા મૂકી દીધા છે, અહીંયા રંગોળીમાં દીવડા મૂકી દીધા છે અને આપણે યમદીપનું પૂજન પણ કરી લઈએ અને પછી જમવા બેસી જાય। કે મીસુબેનને જમવાનું નથી? જમવાનું છે ને, તો મીસુબેન હવે ડાયા થઈ ગયા કા, એટલે હાલો ફટાફટ યમદીપનું પૂજન કરી અને પછી જમી લઈએ। એને જાય ફટાકડા ફોડવાનું કામ ચાલુ કરી દીધું છે, કા મીસુબેન? મીસુબેને જો ઝાડવું કર્યું હતું કા, ભાઈને તો ફટાકડા ફોડવા ન હોય એટલે ભાઈ વયો ગયો રમવા। ભાઈ કે મારે ફટાકડા જ નથી ફોડવા કા? હા, અને અમારા બેનને તો લેવા જ હોય, બેનને ફટાકડા વગર હાલે નહીં, એટલે બેન જો અહીંયા લઈને બેસી ગયા છે કા। હવે શું કરવું છે? ઝાડવું કરી લીધું, ક્યારની ફોડે જ ફટાકડા કા? હા, તો હાલો ચકડી કરી નાખો ફટાફટ। કેટલા ફટાકડા તો ફોડી લીધા જો અહીંયા બધે। હવે મીસુબેનનું કામ એવું હોય કા। હવે અમારે મીસુબેન ચકડી કરે છે કા? એને રોડ ઉપર રાખ્યું હોય ને તો ફરે મીસુ, અત્યારે ધૂળમાં ન ફરે। જો મીસુબેને ચકડી કરી પણ ચકડી ન થઈ કા? રોડ ઉપર રાખવી પડે દીકરો ને। સગી જાની હો ક્યાંથી નકરા ધોવાળા જ નીકળે છે શું?
હાલો મીસુબેન એના ફટાકડા ફોડી લઈએ ને આપણે કાલ માટે રંગોળી બનાવવાની છે તો આપણે રંગોળી બનાવવાનું કામ ચાલુ કરી દઈએ કા